દેવરાજને ભગવાન શિવે ભલે ગમે તેટલો પાપી અને દુરાચારી હતો છતાં પણ અંત સમયે પ્રભુનું સ્મરણ કર્યું, શિવનું સ્મરણ કર્યું તો એને શિવ સાયુજ્ય પ્રાપ્ત થયું. પાપીમાં પાપી પણ એના દ્વારે તરી જાય છે. આ કથા પ્રસંગનું શ્રવણ કરી સૌનકાદિક ઋષિ મુનિઓએ સુત મહાપુરાણીને કહ્યું છે, ધન્ય ધન્ય મહાભાગ, હું ધન્ય, અમે ધન્ય થયા. હે પ્રજ્ઞાવાન, હે પ્રજ્ઞા પુરુષ, તમારી પાસેથી આવા સુંદર વાતનું શ્રવણ કરી અને અમારા મનની અંદર, અમારા દિલની અંદર પણ એક આશ્વાસન મળે છે કે અમે જ્યારે વિચરણ કરીએ ને ત્યારે એવા ઘણા બધા લોકો મળે કે જે લોકોને કેવી કેવી સમસ્યાઓ હોય, જે લોકોથી જીવનમાં જાણે અજાણે કોઈને કોઈ ભૂલ થઈ ગઈ હોય, ભૂલ્યો ભટકેલો હોય, એને તો ભગવાન તારે. પણ જેને જાણે જોઈને સમજીને ખબર જ છે કે આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી, છતાં પણ કરી છે, એટલે કે ભૂલો ઉપર ભૂલો કરી છે, અધમ પાપી છે, છતાંય એને તમે તાર્યા છે. તો હવે અમે એવા પણ કોઈ અમને મળે ને તો એને પણ અમે તમારા શરણમાં લાવી શકીશું. હે ને, આપણી પાસે કોઈ વ્યક્તિ આવે ને એમ કે આને આ તકલીફ છે તો શું કરીએ, તો આપણે શું કરીએ? આપણે શું કરી શકવાના હતા? હે, તો આપણે ક્યાં જોડીએ? અહીંયા જોડીએ ને કે તમે આના શરણમાં રહો, બધું સારું કરશે. આ તો બધા કર્મના આવરણો છે, ધીરે ધીરે તૂટી જશે, પણ એ કર્મના આવરણોને તોડવા માટે આપણે કંઈક કરવું પડશે. ગઈકાલે કહ્યું હતું કે આ બીજ જે કર્મ વવાઈ ગયું છે, બીજ વવાઈ ગયું છે, વિચાર એ બીજ છે, કર્મ કરી દેવું એ વાવણી છે, વવાઈ ગયું છે, એટલે એ ફળ આપી રહ્યું છે. એ ફળ આપી રહ્યું છે તો હવે એ ફળને ખાવા યોગ્ય નથી, એ કડવું છે, પણ હવે લાગ્યું છે, આપણને મળી ગયું છે, ખાવું તો પડશે. કડવું તો કડવું ને મીઠું તો મીઠું, પણ હવે એને મારે પાર કરવું પડશે. પણ એ પાર કરવા માટેની સમજદારી ભગવાન આપણને આપે, સમજણ ભગવાન આપે ને જ્યારે સમજણ ભગવાન આપે ને ત્યારે કબીરે કહ્યું છે, જ્ઞાની કાટે જ્ઞાન સે, જ્ઞાની કાટે જ્ઞાન સે, મૂર્ખ કાટે રોઈ. ज्ञानी काटे ज्ञान से, मूर्ख काटे रोई, कर्म के बंधनों से बाकी बचा न को. આ કર્મના બંધનો છે, એમાંથી કોઈ બચી શકતું નથી. એટલે જે આવે છે એને જોવાનું અને સમજદારી પૂર્વક પસાર કરવાનું, પણ એનો સહારો, એનો આશરો એવો લેવાનો કે કર્મના બીજ ફળનો પ્રભાવ એનો ઓછો કરી દે, એનો પ્રભાવ ઓછો થઈ જાય. હે, સુડીનો ઘા સોય આવીને અટકી જાય. એટલે બની શકે તેટલા ગાયત્રી મહામંત્રના જાપ કરો, ઓમ નમઃ શિવાયના જાપ કરો, મહામૃત્યુંજય મંત્રના જાપ કરો, કે જેથી કરીને એ કર્મના બીજ શેકાઈ જાય, બળી જાય અને એનો પ્રભાવ બિલકુલ ઓછો થઈ જાય. એ જ એનો ઉપાય છે.